જય હિન્દ મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ ગણિતનો એક મહત્વનો ટોપિક જેનું નામ છે અવિભાજ્ય સંખ્યાઓ। જે મોટા ભાગે કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હશો, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હશો કે ઇવન તમે કોઈ સ્ટાન્ડર્ડમાં ભણતા હશો, 1 થી લઈને 12મા સુધીનો ગણિતમાં આવતું હશે તો ગણિતમાં તમારો મેઇન પાયો જે કહેવાય ને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય। જો અવિભાજ્ય સંખ્યાઓ ના આવડતી હોય તો પછી ગણિતમાં ઘણું બધું તમારું કાચું રહી જશે। પ્લસ બીજું જેમ જોવા જઈએ, ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં જેમ તમે ઉચ્ચાર કરતા હોવ છો એવી રીતે ઉચ્ચાર એ જ શું છે ગણિત માટે અવિભાજ્ય સંખ્યાઓ છે એવું સમજી શકો છો તમે। તો અવિભાજ્ય સંખ્યાઓ પહેલા તો આપણે કહીશું કોને, તો કે અવિભાજ્ય સંખ્યાઓ કે જેને આપણે કહીએ છીએ કે માત્ર ને માત્ર એના કેટલા અવયવ હોય? 2 જ અવયવ હોય છે મિત્રો। કેટલા અવયવ હોય છે? 2। 2 અવયવમાં કયા કયા 2 અવયવ હશે? એક તો સંખ્યા પોતે અને 1। સંખ્યા પોતે અને બીજી કોણ છે? 1। જેના વડે એનો મતલબ કોઈ પણ સંખ્યા આપણે લઈએ છીએ એ સંખ્યાને આપણે 1 વડે ભાગી શકીશું કાં તો સંખ્યા જે છે એ સંખ્યા વડે જ ભાગી શકીશું। એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું। ઠીક છે, તો અવિભાજ્ય સંખ્યાઓ છે કઈ? તો કે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જે આપણે અહીંયા બતાવી છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે। કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે જોઈએ છે। તો કે 1 થી લઈને 10 સુધીમાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવશે? 2, 3, 5, 7। 11 થી 20 માં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો 11, 13, 17, 19 અને 23, 29। બોલી જોઉં છું હવે સળંગત બધી। 23, 29, 31, 37, 41, 43, 54, 59, 60, 61, 73, 74, 79, 83, 89 અને 97। ટોટલ આટલી સંખ્યાઓ છે। તો ઘણીવાર પરીક્ષામાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય। કેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો આપણે જોઈએ છે। પહેલો ક્વેશ્ચન છે કયો કે 1 થી 25 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો 1 થી 25 માં કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? તો 1 થી 25 માં ટોટલ 9 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે મિત્રો। ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે તો આપણે જોઈ લઈએ છે। ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ કીધી આપણે બેટા? 9 અવિભાજ્ય સંખ્યાઓ કીધી। પ્લસ બીજો કયો ક્વેશ્ચન છે તો કે 1 થી 50 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો 1 થી 50 માં કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવશે? તો કે 1 થી 50 માં આવે છે કઈ કઈ? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20, 29, 31, 37, 41, 43 અને 47। થોડો ઇસ્યુ છે આમાં, કશો વાંધો નહીં, તમને કઈ જણાવી દીધી છે મેં બોલીને જ। તો કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે ટોટલ અવિભાજ્ય સંખ્યાઓ છે 15। 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? ટોટલ 15। અને 1 થી 100 સુધીમાં ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે બેટા? 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે। તો આ સૌથી મહત્વનો ટોપિક છે। તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ફરજિયાતપણે આવડવી જોઈએ। એકવાર ફરી રિવાઇઝ કરી દઈએ છે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે જોઈએ છે। જો આપણું નસીબ હશે તો ખુલી જશે, ફટાફટ જોતા જઈએ છે। જોઈ લો કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે, કોઈ ચિંતા કરશો। કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 44, 53, 59, 61, 67, 78, 73, 79, 80, 87 અને 87 અને 97। ઠીક છે, 87 નહીં, 87 ભૂલથી બોલાઈ ગયું છે। 83 અને 89 અને 97। ઠીક છે, તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત।